નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા. આજે મુદ્દાની ચર્ચા કરવી છે અને મુદ્દો છે જીએસટી રિફોર્મ્સ. જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો. વડાપ્રધાનની આ જાહેરાત અને આજે પહેલા નોરતાથી તેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. જીએસટીના જે 4 સ્લેબ હતા તેમાંથી 2ને ઘટાડી દેવામાં આવ્યા. હવે માત્ર 5% અને 18%નો જે સ્લેબ છે તે રાખવામાં આવ્યો છે. ત્યારે તમામ વસ્તુઓ હવે આ જીએસટીની અંદર આવતી હતી તેમાં ઘટાડો થશે. ખાસ કરીને ઘરમાં વપરાતી સૌથી વધુ વસ્તુઓ છે તેમાં મોટા પાયે જે આ ઘટાડો જોવા મળશે. અમૂલનું તમે દૂધ ખરીદતા હશો, માખણ અથવા તો ઘી, આ તમામ વસ્તુમાં હવે તમને જીએસટીનો ફાયદો થશે. અને ખાસ વાત કરીએ જીવન વીમાની અને તો આ તમામ પોલિસીઓ પર હવે 0% જીએસટી છે. સાથે ઘર વપરાશની વસ્તુઓ પર 5% જીએસટી છે. દવાની વાત કરીએ તો દવા પર પણ 0% જીએસટી રાખવામાં આવ્યો છે. ખાતર અને જે ખેત પેદાશમાં વપરાતી કીટનાશક દવાઓ છે તેમાં પણ હવે 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો. આ તમામ જે જીએસટીનો ઘટાડો છે તે હવે તમામ દેશવાસીઓને અત્યારે ફાયદો આપે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. આ વચ્ચે વિપક્ષના પણ આક્ષેપ છે કે જીએસટીમાં પહેલા ભાજપે જ વધારો કર્યો અને હવે ચૂંટણી આવે છે તો ભાજપ જ તેમાં ઘટાડો કરી અને નામના કમાવાની કોશિશ કરે છે. આ સંપૂર્ણ મુદ્દા પર આજે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. સીધો સંવાદમાં આજે ઉત્સવ સેલ એટલે કે જીએસટીના ઘટાડા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી લિપિ ખંધાર અને એક અર્થશાસ્ત્રી તરીકે નયનભાઈ પરીખ જોડાયા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. લિપિબેન, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. જીએસટીમાં ઘટાડો કર્યો, તમામ ગૃહિણીઓ સાથે તમામ દેશવાસીઓને ફાયદો થવાનો છે, પરંતુ અહીં કોંગ્રેસનો આક્ષેપ છે, વિપક્ષનો એ આક્ષેપ છે કે પહેલા તમે જ વધારો કર્યો ને હવે તમે જ ઘટાડો છો. આ સંપૂર્ણ મુદ્દાને અને જીએસટીને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આપના માધ્યમથી દર્શકોને નવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા માંગીશ. આ પાવન પર્વની સાથે એક બીજો પણ ઉત્સવ આખા દેશમાં જે છે, નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ, એટલે કે જે જીએસટીમાં જે પ્રકારનો ઘટાડો થયો અને આખા દેશને, એ પછી કોઈ પણ વર્ગ હોય, ખેડૂતો હોય, મધ્યમ વર્ગ હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, સમાજના દરેકે દરેક વર્ગમાં કે વેપારીઓ હોય, દરેકે દરેક વર્ગને આની એટલી સરસ ફાયદાની ઇફેક્ટ આવવાની છે. જીએસટી રિફોર્મ થયો છે એનો, અને ખૂબ મોટા પ્રમાણમાં દરેક પરિવારોની બચત થવાની છે. જે મિડલ ક્લાસ છે, જે ગરીબી રેખાથી હવે મિડલ ક્લાસ મધ્યમ વર્ગમાં આવ્યા છે, એના માટે પણ ખૂબ જ મોટો ફાયદો અને ખૂબ જ મોટો એક આર્થિક સપોર્ટ બની રહેશે આ નવું જે જીએસટી રિફોર્મ છે. આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લાથી વાયદો આપ્યો હતો કે દિવાળીના તહેવારોની પહેલા એમને ભેટ સ્વરૂપે દેશના લોકોને આપવામાં આવશે અને આ જીએસટી રિફોર્મ એ એક ભેટ સ્વરૂપે આખા દેશને આવ્યું છે. ઘણી બધી આ રિફોર્મથી બચતો થવાની છે. વેપારીઓને જે બિઝનેસ કરવામાં જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય એમાં પણ ખૂબ સારું એની ઇફેક્ટ જોવા મળશે. આપણા દેશનું અર્થતંત્ર મજબૂત થશે અને જે કહેવાય ને કે ભારતની જે ગ્રોથ સ્ટોરી છે એ ગ્રોથ સ્ટોરી એટલી બધી મજબૂત થશે આ પ્રકારના જે ટેક્સ રિફોર્મ છે. અને તમે જોશો કે આ વર્ષે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ બંને ટેક્સમાં ખૂબ જ મોટો સપોર્ટ જે સરકારે અર્થતંત્ર અને આ બધા પરિવારોને જે આપ્યો છે, કે જે ઇન્કમ ટેક્સમાં જે 12 લાખ સુધી જે ટેક્સ ફ્રી થઈને એ જે સ્લેબ બનાવ્યો છે અને આ જે જીએસટીમાં જે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક એટલું ઐતિહાસિક રિફોર્મ બની જશે કે જે આપણે વિકસિત ભારત તરફ જઈ રહ્યા છે, આપણે આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યા છે, તો ત્યારે એને ખૂબ મજબૂત બનાવશે. અને આપણે જોઈએ તો કોંગ્રેસના વખતે લગભગ 34 જેટલા જુદા જુદા ટેક્સ હતા. દરેકે દરેક રાજ્યમાં એના જુદા જુદા દર હતા. એને કેવી રીતે ભરવું એનું પ્રોસિજર એટલું બધું જટિલ હતું કે વેપારીઓને અને ધંધાઓને એટલી બધી મુશ્કેલી પડતી ને એટલે 2017માં જીએસટી આવ્યું ત્યારે એ સમયે જે એનું સ્ટ્રક્ચર હતું એ પ્રમાણે હતું કે જે પ્રમાણે આપણી અર્થવ્યવસ્થા એ વખતે હતી. પરંતુ હવે આપણે જોઈએ તો વિશ્વમાં આપણે 4થા નંબરની મોટી મજબૂત અર્થવ્યવસ્થા છે. આખા વિશ્વએ એની નોંધ લીધી છે જ્યારે આત્મનિર્ભર ભારત બન્યું છે ને. એટલે આ જે રિફોર્મ આવ્યું છે એ ખૂબ જ મોટી તાકાત દરેકે દરેક ઘર પરિવારની બની રહેશે.
જી બિલકુલ નયનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ આ વિષય પર જાણકાર છો અને આ વિષય પર અમારા કરતાં કદાચ તમે વધુ સમજતા હશો, ત્યારે હું ખાસ આપને અપીલ કરીશ કે જે પ્રકારનું જીએસટી રિફોર્મ છે, જે પ્રકારના ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો, તો એ સામાન્ય લોકોને કઈ રીતે ફાયદો આપશે ને આપ આ જીએસટી રિફોર્મને કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો જીએસટી રિફોર્મ કરતા વધારે હું એને રેટ રેશનલાઇઝેશન વધારે કહીશ. એટલે શું છે કે વધારે એમાં બીજું કોઈ રિફોર્મ નથી, વધારે રેટ્સની વાત છે. અને જે પેલા વધારે સ્લેબ્સ હતા એમાંથી એને રિડ્યુસ કરીને હવે 3 સ્લેબ કર્યા છે. એટલે પણ ચોક્કસ એની પોઝિટિવ અસર જ હું જોઉં છું, કારણ કે અત્યારે બધી જે અસમંજસની પરિસ્થિતિ ચાલતી હતી, જીઓપોલિટિકલ સિચ્યુએશન જે રીતે થઈ રહી હતી, એ રીતે આપણને બધાને કોઈક અને ઇકોનોમીને પોઝિટિવ એક બુસ્ટરની જરૂર હતી. અને ટ્રમ્પમાં રોજ નવી કંઈક ને કંઈક વાત આયા કરે છે. એક બાજુ એ મિત્ર કહે છે, બીજી બાજુ વળી તકલીફ ઊભી કરે છે. એટલે આપણો આઈટી ઉદ્યોગ, આપણો ટેક્સટાઇલ, આપણો હીરા ઉદ્યોગ, એ બધા ઉપર જે પેલી 50% પેનલ ટેરિફના કારણે ઇકોનોમીનું આપણી પરિસ્થિતિ થોડી ડોળાઈ ગઈ હતી અને વાતાવરણ બી અનિશ્ચિતતાનું સર્જાયું હતું. અને એના કારણે જે અનએમ્પ્લોયમેન્ટ વગેરે પણ આપણે સુરતમાં, ભાવનગરમાં ડાયમંડના કારણે, ટેક્સટાઇલના કારણે, બધાના કારણે જોતા હતા. અને પાછું આઈટીનો જે પાછો ફરી આવ્યો કે જે આઉટસોર્સિંગ ઉપર અમેરિકામાં ટેક્સ નખાયો. એટલે એ બધા પરિબળોની સામે મારા ખ્યાલથી આપણા જે ઇકોનોમીને એકાદ કોઈ પોઝિટિવ જે ઇન્જેક્શનની જરૂર હતી એની આ ગરજ સાર છે. બીજો શું આમાં ગણીએ આપણે કે જે પણ લોકોના હાથમાં ચીજો સસ્તી થશે, એટલે હું આની પોઝિટિવ અસર જો સૌથી વધારે મારે પોઝિટિવ જોવાની હોય તો એ રીતે જોઉં છું કે એના કારણે ડિમાન્ડ વધશે. એટલે સરકારની રેવન્યુ જે એ લોકોએ ઘટાડો ગણ્યો છે કે ભાઈ સરકારની રેવન્યુ ઘટશે કારણ કે રેટ ઘટ્યા છે, એમાં રાજ્ય સરકારની પણ ઘટશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પણ ઘટશે. એ રેટમાં હું ગણું છું કે જે ઘટાડો આવ્યો છે એ જો વોલ્યુમ વધી જાય તો સરકારને કોઈ પણ જીએસટીના રેવન્યુમાં ટોટલ ઘટાડો ના થાય. એટલે ભલે પર્સન્ટેજ ઓછા પણ વોલ્યુમ વધવાથી અમાઉન્ટ એનું એ રહે. બીજું જીએસટીમાં એક આની સાથે બીજું શું મારી અપેક્ષા રહી હોત તો એ કે પેટ્રોલ ડીઝલની જે વાત છે, એ પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં પહેલા દિવસથી કંઈક ના કંઈક અનસર્ટેનિટી રહે છે. અને પેટ્રોલ ડીઝલમાં જ્યારે પણ જીએસટીમાં જો લઈ આવશે ને અને 28% પણ ગણે, કદાચ 40% અત્યારે મેક્સિમમ પેનલ રેટ છે, એ પણ ગણે તો પેટ્રોલ ને ડીઝલ સસ્તું થશે. અને તો મારા ખ્યાલથી જે બેનિફિટ થશે, જેમ અત્યારે જીએસટીના રેટ ઘટવાથી એર કન્ડિશનર્સ વાળા, કાર વાળા, ફ્રીજ વાળા બધા જે મેન્યુફેક્ચરર્સ છે જેમ પોતાનો બેનિફિટ છે એ કસ્ટમર્સને પાસ કરવા તૈયાર છે, એમ જ હું માનું છું કે પેટ્રોલ ડીઝલની એક બહુ મોટી કાસ્કેડિંગ ઇફેક્ટ છે. એટલે પેટ્રોલ ડીઝલને જો અંદર લઈ આવે અને અત્યારે જેમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ્સ બધાની વચ્ચે આ એક સહમતિ સધાઈ છે અને જેના કારણે આ જીએસટીના બધા રિફોર્મ્સ, જીએસટીના રેટમાં રેશનલાઇઝેશન શક્ય બન્યા છે, એમ જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ગવર્મેન્ટ અત્યારે એક જ પેજ ઉપર હોય, એક જ પ્લેટફોર્મ ઉપર હોય, એક જ માન્યતામાં હોય, તો સાથે સાથે પેટ્રોલ ડીઝલનું જો લઈ લે તો મારા ખ્યાલથી એનાથી ઇકોનોમી ઉપર જે પોઝિટિવ અસર આવી શકે એ તો એક અલગ જ લેવલની થઈ શકે. એટલે આ એક બહુ જ સારો ઇનિશિયેટિવ છે અને હું માનું છું કે એને આગળ પણ જતા બીજા કોઈક રીતે પોઝિટિવ ઇનિશિયેટિવ લઈને જો પેટ્રોલ ડીઝલને આમાં લઈ આવાય તો એનાથી બહુ જ મોટો આપણા આખી ઇકોનોમીને ફાયદો થશે. જી બિલકુલ નયનભાઈ, આ સાથે જ કોંગ્રેસમાંથી જયદીપસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે. જયદીપસિંહ, વાત કરીએ જીએસટી રિફોર્મ્સ એ ઘટાડો થયો છે એને તમામ લોકો એ માને છે કે હાલ જે પ્રકારનો ઘટાડો થયો તમામ લોકોના હિતમાં છે. ત્યારે એક વિપક્ષ તરીકે અને ખાસ જે પ્રકારની સ્થિતિ સર્જાય છે, વિપક્ષ અહીં આક્ષેપ પણ કરે છે કે ભાજપ જે જીએસટી લઈને આવ્યું અને હવે ઘટાડી અને ચૂંટણીમાં રાજકારણ રમે છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જી જયદીપસિંહ. જી બિલકુલ લિપિબેન, હું આપની પાસે આવવા માંગીશ કનેક્શન ઇસ્યુના કારણે. ખાસ જે પ્રકારની વસ્તુઓ તો સસ્તી થશે, પરંતુ લોકો એ પણ એક તરફ જોઈ રહ્યા છે કે ભારતના અર્થતંત્રને અસર થશે કે નહીં?
ચોક્કસથી જ્યારે અર્થતંત્રમાં જ્યારે વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ હોય ઓછો થાય તો સ્વાભાવિક છે કે લોકો એનું સેવન એનું પરચેઝ વધારે કરવાના છે, ખરીદી વધારે થશે, તો ઇકોનોમીનું જે સાયકલ હોય વધારે મજબૂત સારું બનશે, લોકો અફોર્ડ કરતા થશે, એમને જે ઈચ્છા હોય પોતાના ઘર પરિવાર માટે જે તહેવારોમાં કે જે પણ એ બધી એમની ઈચ્છાઓ પૂરી થશે. તો ચોક્કસથી માત્ર અર્થતંત્ર નહીં પરંતુ એક પારિવારિક જે જીવન હોય એ પણ ખૂબ સારી રીતે જઈ શક્યા એની વ્યવસ્થા કહેવાય સરકારની. અને ખૂબ જ મજબૂતાઈથી આ પ્રકારના રિફોર્મ જે છે, તમે રિફોર્મની પણ જે બધું જે જુઓ કે રિફોર્મ થયા પછી ટેક્સ ઓછો કર્યા પછી વેપારીઓ છે એ વેપારી એનો ફાયદો ના લઈ જાય ને લોકો સુધી આ ફાયદો પહોંચે એના માટે તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ, સાંસદો, દરેક રાજ્યમાં મુખ્યમંત્રી જે છે ભારતીય જનતા પાર્ટીના એ જનતા અને વેપારી સુધી પહોંચીને સુનિશ્ચિત કરે છે કે સરકારે જે આ રિફોર્મ આપ્યું છે એનો લાભ સીધો જનતાને મળે અને નહીં કે કોઈ વેપારી. અને નાના વેપારીઓને પણ ખૂબ મોટો ફાયદો થશે, એમનો પણ જે બિઝનેસ કહેવાય એનો ખૂબ જ એમાં સારો વિકાસ થશે. એટલે ચોક્કસથી એનાથી અર્થતંત્ર મજબૂત બનવાનું છે. બિલકુલ લિપિબેન, આ વચ્ચે મારો એ પણ સવાલ છે કે અત્યારે કોઈ પણ દુકાનદાર પાસે વ્યક્તિ જાય તો અમે એ નવો જીએસટી અમલમાં નથી આવ્યો ને એ દુકાનદારનો જવાબ એ હોય છે કે અમારી પાસે સ્ટોક જૂનો છે. જ્યારે પણ જીએસટી વધુ અમલમાં હતી ત્યારે અમે અમારી દુકાનમાં સ્ટોક કર્યો, ત્યારે હવે દુકાનદારો વેચવા તૈયાર નથી. જી નહીં, ચોક્કસથી આવા કોઈક જગ્યાએ ક્યાંક આવા પ્રશ્ન આવી પણ શક્યા હોય તો એના માટે પણ બધા નિયમો બનાવેલા છે. પણ તમે ઓવરઓલ જોશો કે સૌથી મોટું એવું આવે કે દેશમાં જ્યારે આવું કોઈક રિફોર્મ આવે છે તો જનતા સુધી એ વાત પહોંચે ને જનતા સમજે. તમે જુઓ કે કેટલા ટૂંક સમયમાં લોકો, તમે જોશો કે જ્યારે લાલ કિલ્લાથી આની જાહેરાત થઈ ત્યારે કેટલું બધું ઇલેક્ટ્રોનિક ને બધું ખરીદવા માટે રૂકીને રાહ જોઈ રહ્યા છે. તો આ પ્રકારની જાગૃતતા જે માનનીય પ્રધાનમંત્રીજી સીધા સંવાદથી લોકોને સમજાવે છે કે દેશમાં કઈ પ્રકારની નીતિ અને પોલિસી આવી છે ને નિયમો શું હશે અને એનાથી આપણે શું ફાયદો થશે, સીધી જાગૃતતા લોકોમાં આવી છે ને એટલે જે દુકાનદારોને પ્રશ્નો કરી રહ્યા છે કે આ રિફોર્મ થયું છે તો અમને આટલામાં નહીં આટલામાં આપો. તો આ પણ એક ખૂબ જ અર્થતંત્રને મજબૂત કરવાની વાત છે. પહેલા જે 4 સ્લેબ હતા ઘટીને 2 સ્લેબ થયા છે. ખૂબ જ સરળ, એક જે જટિલ વ્યવસ્થા હોય એને ખૂબ જ સરળ રીતે મૂકવામાં આવી છે ને એનાથી ચોક્કસથી દરેક નાના વેપારીને ફાયદો થશે, લોકોને ઘરમાં બચત થશે અને અર્થતંત્ર ખૂબ સારી રીતે મજબૂત બનશે. જી બિલકુલ. આ સાથે નયનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યાર સુધી જે સ્થિતિ હતી, અહીં વેપારીઓ પણ જીએસટીની ચોરી કરતા હતા અને એ વાત સૌ કોઈ જાણે છે કે રોકડમાં પેમેન્ટ લે અથવા તો અનેક રસ્તા અપનાવતા હતા. ત્યારે હવે એક અર્થશાસ્ત્રી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે ટેક્સ ચોરી અટકાવી શકાશે? ટેક્સ ચોરી આનાથી ઘટી શકે એવું એ વાત નથી. કારણ કે આમાં શું રિફોર્મ્સ છે એટલે ઇસેન્શિયલી આ બધા રેટની જોડેનું રેશનલાઇઝેશન છે. એને રિફોર્મ કેવું એ જરા હું કહેવા કરતા રિફોર્મમાં શું હોત કે કેવી રીતે જીએસટી ઉઘરાય છે, કયા ફોર્મ્સ ભરાય છે, જીએસટી હજુ વધારે કેવી રીતે સરળ બનાવી શકાય, એ બધી જો વાત હોત તો એને વધારે હું રિફોર્મ કહેતો. અત્યારે હું એને વધારે પેલા રેટનું રેશનલાઇઝેશન કહું છું. અને અત્યાર સુધી પેલા જે 4 સ્લેબ હતા એમાંથી હવે 3 થયા છે. એક જે છે 40% થયો છે, એમાં અમુક ગુડ્સના જે 28% હતા એના 40% થશે. એટલે એ એક જે નાનો પાર્ટ એવો છે કે જ્યાં ખરેખર ભાવનો વધારો થશે. પણ મે બી 90-95% ચીજો એવી છે, 99% જેમાં ભાવનો ઘટાડો થશે. હવે ભાવનો ઘટાડો થવાથી ચોરી ઘટશે એવું જરૂરી નથી. જીએસટી ની જેને ચોરી કરવી છે એના માટે રિફોર્મ કરવા પડશે. એટલે ચોરી ક્યારે કોઈ ના કરે, કારણ કે જયારે એને ડર હોય કે પકડી જાય ત્યારે. એટલે જીએસટી ની ઇનપુટ ક્રેડિટ સામે, જીએસટી ની ચોરી સામે, જીએસટી સરળીકરણ સામે જે પગલા લેવાશે એનાથી ધીરે ધીરે ચોરી ઘટશે. અને એ મારા ખ્યાલથી થઈ રહ્યું છે. પણ અત્યારનું જે ગઈકાલનું અનાઉન્સમેન્ટ હતું એમાં કોઈ એની વાત નથી. એટલે એ જે આપણે જે ટેક્સ ચોરી ઘટાડવાની વાત છે એ હવે એક બીજી રીતે આપણે લેવી પડશે કે કેવી રીતે ટેક્સ ચોરી કરે એ પકડાઈ જાય અને કેવી રીતે લોકોની બને ત્યાં સુધી ચોરી થાય જ નહીં. અને ચોરી થાય તો અત્યારે એવું છે કે લોકો 5% કરશે, 18% કરશે. ખાસ કરીને 40% જે છે એમાં તો લોકોને કઈ તક મળશે તો ચોરી કરશે. પણ આપણે એ વ્યવસ્થા મજબૂત બનાવવાની છે જેના કારણે ચોરી ના થાય. એટલે આ બે હું અલગ અલગ પહેલું તરીકે જોઉં છું. એક રેટ રેશનલાઇઝેશન અને બીજું ચોરી અટકાવવાની વ્યવસ્થાઓ. જી બિલકુલ.
આ સાથે લિપિબેન, હું આપની પાસે આવવા માંગીશ. અત્યારે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં 10માંથી 9 લોકો એવા છે કે જે પાન મસાલા અને ગુટકાનું સેવન કરે છે. તો એ જે વર્ગ છે આપનાથી નારાજ થયો હશો એવું દેખાય છે અત્યારે, કારણ કે તેના પર તો જે પાન મસાલા છે 40% જીએસટી લાગી. તો એમના માટે હવે કઈ ઉપાય ખરો? ચોક્કસથી હું અહીંયા એક ક્લેરિટી પણ આપવા માંગીશ. જેમણે કીધું કે 3 પ્રકારના સ્લેબ છે. મેઇનલી જે વધારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે, જે દરેક ઘરમાં દરેકે દરેક વર્ગને જરૂર છે, એ બધું 5%ના મેજર સ્લેબમાં છે. અને 18% જે 40%નો જે સ્લેબ છે, જેમાં આ ચોક્કસથી આ વ્યસનની વસ્તુઓ હોય, દારૂ હોય, લક્ઝરી વસ્તુઓ હોય, જે લક્ઝરી ગાડી હોય, પ્રાઇવેટ પ્લેન હોય, યોટ હોય, એ કેટેગરી મૂકવામાં આવી છે કે જે ખૂબ જ જે કહેવાય ને સમાજના એવા વર્ગને જરૂરી. અને તમે જે વ્યસન રિલેટેડ વાત કરી કે એ પણ 40%માં છે, તો એ પણ આપણને ખૂબ જ ગર્વ હોવો જોઈએ કે કેમ એ 40%માં એટલા માટે છે કે લોકો સ્વસ્થ બને, આ બધી વસ્તુનું સેવન ઓછું થાય, એ ક્યાંક ને ક્યાંક અટકાવવા અને સ્વાસ્થ્ય જે આખા ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય જે છે એ સારું બને, એ લક્ષ્યથી જ્યારે આમાં મૂકવામાં આવ્યું હોય તો એક અર્થશાસ્ત્રી તરીકે, નાગરિકો તરીકે ને આ માધ્યમથી દરેકે દરેક વ્યક્તિએ એવું વિચારવું જોઈએ કે આ ખૂબ જ સારું એક પગલું કહેવાય ને. બાકી 40%ના સ્લેબમાં જે બધી વસ્તુઓ છે ખૂબ જ લક્ઝરી આઇટમ છે કે જે એક સમાજનો એવો વર્ગ છે કે જે અફોર્ડ કરી શકે છે પોતાના પ્રાઇવેટ પ્લેન કે બધું એટલું જ છે. પરંતુ જીવન જરૂરિયાતની જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ મોખરે બધી 5% સ્લેબમાં આપવામાં આવેલ જી છે. બિલકુલ. જયદીપસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. વિપક્ષ તરીકે જીએસટી કઈ રીતે જોઈ રહ્યા છો ને સત્ય શું છે? જી જયદીપસિંહ. હા સર, આ પેલું કહે છે કે મોંગડી લાલ કે હસીન સપને વેચવાનું કામ છે. જો અનંત શાસ્ત્રી શ્રી વડાપ્રધાન શ્રીને જો અત્યારે ખબર પડતી હોય કે ભાઈ મેં 8 વર્ષથી દેશને લૂંટતો હતો અને હવે મેં થોડી ઘણી આપી દો, તો આ ખાલી વાહિયાત વાળો છે. રાહુલ ગાંધીએ 8 વર્ષ પહેલા રાહુલજીએ કીધું હતું કે આ તમે સ્લેબ ના લાવો. મનમોહનસિંહે પોતે કીધું કે 9%નો જે જીડીપી રેશિયો ચાલે છે એને તમે તહેસ મહેસ કરી નાખશો. આ લોકો એવા છે કે જે નોટબંધીને બી વખાણો કરતા હતા. એ નોટબંધીને વખાણો હવે કેમ નથી કરતા? આ જ વ્યક્તિ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જીએસટી નો વિરોધ કરતા હતા. આજે પહેલી વખત કંસ પછીની સરકાર આવી છે દેશમાં કે જે દૂધ, દહીં અને છાશ પર બી ટેક્સ લે છે. હવે તમે જોશો સૌથી પહેલા કે ભાઈ 45 વર્ષની સૌથી બેરોજગારીમાં છે. તમે રિફોર્મ્સ નામ પર શું લાયા? 300 લિમિટ તમારથી વધી નથી. 20 લાખની લિમિટ છે સર્વિસમાં. 20 લાખની નાનામાં નાની લિમિટ જે અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે અદાણી જે કમ્પ્લેન્સ કરે છે એ નાનો વેપારી કરી રહ્યો છે. તમે અત્યારે એજેક્શન કોડ બદલી નાખ્યા. એજેક્શન કોડમાં શું હતું? શૂન્ય હતું. શૂન્યની જગ્યાએ બેન પ્રેક્ટિસ નથી કરતા, મને ખબર પડે છે. મેં તો 2008 થી આવા પ્રેક્ટિસમાં છું, ઇનડાયરેક્ટ પ્રેક્ટિસમાં. શું છે 21 સપ્ટેમ્બર શું કામ લાયા? કે ભાઈ વખાણ કરવા માટે કે ભાઈ નવરાત્રીમાં અમે લોકો સાથે જશું. હવે 21 તારીખનો રિકન્સિલિયર સ્ટોક નો અત્યારે ચાલે છે. 21 તારીખ પહેલાનો શું હતો, 21 તારીખ પછીનો શું હતું? આ લોકોનું જે નેક્સસ છે ને સર, જીએસટી ઓફિસર્સનું અને પોલિટિશિયનનું, એટલી બધી નોટિસ ઇસ્યુ થશે. અત્યાર સુધી 5000 થી વધારે નોટિફિકેશન આવી ગયા છે. આખો જીએસટી સ્ક્રેપ કરી દેવો પડે તમે 2017-76 લાવીને, કે તમે આખા દેશ સાથે તમે ગુમરાહ કરી રહ્યા છો. તમે જે ભાવે તે નોટિફિકેશન કાઢે છે. અમે પ્રેક્ટિસમાં છે, અમને ખબર સાહેબ લોકો કેટલું હેરાન કરે છે. આઈટીસી મળી નથી મળી, શું છે, કેટલો ટેક્સ લેવો છો? ટેક્સ તમે છોડો, તમે કોઈ અસેસમેન્ટની વાત કરી દો. અસેસમેન્ટ તમે ઇન્કમ ટેક્સમાં એવું કહો છો કે તમે ફેસલેસ કરશો. જીએસટીમાં તમારા સાહેબ બોલાવે છે, વહીવટ કરે છે. વહીવટ તમારો 50 સ્ટાર્ટ થાય છે. એના પછી તમે વાત કરો કે ભાઈ એન્ટી પ્રોફિટરી, આ જે ભાવ 2-3 જગ્યા પર જે વહીતો છે ને 3 મહિના, તમે આજે 3 મહિના પછી વાંચો ડિબેટ કરી લેજો, તમને આના કરતા વધારે એમઆરપી વાળી પ્રાઇસ મળશે તમને. આ કોઈ નોટ અ સિંગલ પેની સામાન્ય માણસ પાસે નહીં જાય. આ જે બી જે ટેક્સ ઘટાડ્યો છે એ બધો એમઆરપી માં એડ કરીને મોટા બિઝનેસમેન અદાણી અંબાણીને ઘર ભરવાની વાત છે. તમે જોશો કે જે રીતે જીએસટી લાવ્યા હતા, વેટ અને સર્વિસ ટેક્સની હટાવીને, એક્સાઇઝ ઘટાવીને, તો તે વખતે શું થયું? એન્ટી પ્રોફિટરિંગ બનાવી હતી. એન્ટી પ્રોફિટરિંગમાં નોટ અ સિંગલ કેસ અત્યાર સુધી ફાઇલ નથી થયો. એમઆરપી પાર્લેજીનું બિસ્કિટ આજે બી 5 રૂપિયા મળે, કાલે બી 5 રૂપિયાનું મળશે. કે અમે ક્વોલિટી વધારી દીધી, અમારી કોસ્ટ વધી ગઈ, તમારું આ થઈ ગયું. એની સામે કોઈ કંપની સામે પગલા નહીં લેવા. જે નાના વેપારીઓ ધંધા કરે છે, આજે સ્ટોક બધા અમે લોકો લઈને બેઠા છે. અત્યારે અમે તમે ડિબેટ પર તો મારે પાછો સ્ટોક લેવા જવાનો છે. સ્ટોક થી લઈને તમે એટલી બધા કમ્પ્લાયન્સીસ કરશો તમે સામે, એટલી બધી નોટિસ ઇસ્યુ થાય છે. નોટિસના જવાબ આપવા માટે સાહેબ તૈયાર નહીં મળે. 50,000 થી સ્ટાર્ટ કરે લોકો કે સાહેબ અમને પૈસા આપો. એની સામે તમે વાત કરશો સાહેબ કે આજે બધું બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તમને. 9 વર્ષથી તમારા 8 વર્ષથી તમારો જીએસટી આવી ગયો. એની સામે નોટિફિકેશન કેટલા છે? એની સામે તમારા જે બી તમારા જે કમ્પ્લાયન્સીસ માટે જે તમારે સીઆઈ જે જીએસટી અપીલમાં જવાનું છે, અપીલમાં તમે જોશો
કે આ લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. સાહેબ પૈસાની જે વાત જ નથી કરતા, તમારો ખોટો છે સાચો છે કેસ એની વાત જ નહીં કરતા. જી બિલકુલ. તમારી જોડે કોઈ બેઝલેસ આ લોકોનો એ વસ્તુ છે કે આનાથી જીડીપી વધશે, આનાથી આ વધશે. ઉપરથી અદાની અંબાણીનું પ્રેશર આવ્યું હશે, સાહેબે નોટિફિકેશન બહાર કાઢી લીધું. કાલે 8 વાગે કેમ ના ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી, અમિત શાહનો છોકરો ત્યાં મેચ કરાવતો હતો, એટલે 5 વાગે સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી નાખી. જી બિલકુલ. જયદીપજી, હું આપની પાસે ફરીથી આવું. બે નામાંથી એક જવાબ આપી દે ભાજપના પ્રવક્તા. એન્ટી પ્રોફિટરિંગમાં તમે કેટલું બેનિફિટ કરાવશો, તમે જીએસટી ની થ્રેશોલ્ડ લિમિટ કેમ વધારી નથી, તમે પેટ્રોલ ડીઝલમાં કેમ તમે પાછા નથી આવ્યા? ચોક્કસથી હું જવાબ આપવા માંગીશ અને જવાબ આપવા માટે જ મેં આંગળી ઊંચી કરી છે. ચોક્કસથી જવાબ આપવા માંગીશ. આખા દેશને સૌથી પહેલા તમારા સવાલોના જવાબથી ચાલુ કરું. આખા દેશને ખબર છે કે તમારે જવાબ જયદીપસિંહ જવાબ સાંભળી લો. આપણા દેશમાં વિપક્ષની આ જ સ્વભાવ છે કે સવાલ પૂછવાના, પછી સંસદમાં તોફાન કરવાનું અને જવાબ સાંભળવા હાજર નહીં રહેવાનું. આ સ્વભાવ બની ગયો છે. તમે જવાબ માંગ્યો, તમે જવાબ સાંભળો. જવાબ આપી દેવા. જવાબ સાંભળ્યા, હવે તમે જવાબ સાંભળવા તૈયાર નથી. જયદીપસિંહ એમને જવાબ આપી લેવા દો, પછી હું આપની પાસે આવું. આપણે જવાબ આપવા માંગીશ. ગઠન કરવામાં આવ્યું હતું, કેટલા કેસ થયા ને કેટલા કેસની સામે જજમેન્ટ આવ્યું. જયદીપસિંહ એમને જવાબ આપવા દો. દેશને ખબર છે કે મુંગેરી લાલ કે હસીન સપને આ દેશમાં કોણ જોવે છે કે ક્યારે હું સત્તા લઈ લઉં અને દેશમાં એ પ્રકારની તુષ્ટિકરણની રાજનીતિ આખા દેશને ખબર છે કોણ જોવે છે. અને ચોક્કસથી કહેવા માંગીશ કે રાહુલ ગાંધી જે બીજા બહારના દેશ આપણા દેશના અર્થતંત્રને ઇકોનોમી કે એને સાચી વાત કહે છે, એ રાહુલ ગાંધી જયદીપસિંહ એમને વાત પતાવી દો. હું આપની પાસે આવું. આપણા દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે જ્યારે જીએસટી હું આપ બંનેને રોકવા માંગીશ. ત્યારે આ લોકોને જ્યારે આપણા દેશના અર્થતંત્રને અને મજબૂત બન્યું છે, આખું વિશ્વ માને છે, ચોથા નંબરે અર્થતંત્ર છે. તમારી સરકારમાં થોડું કામ કરી લીધું હતું, આજે આપણે પહેલા નંબરે હોત. તમે બ્રહ્મ જ્ઞાન તમારા વખતે તમને ના થયું એટલે અમારે કરવું પડે છે. બ્રહ્મ જ્ઞાન તમારા વખતે કરવાનું હતું ને. મુંગેલી લાલ કે હસીન સપને કોણ જોવે છે, દરેકને ખબર છે કોને સત્તા હડપી લેવી છે, પણ દેશના લોકો જાણે છે, દેશના લોકો જાણે છે કે એમના હિતમાં કોણ વિચારશે, નહીં કે તુષ્ટિકરણની રાજનીતિ, પણ દેશના હિતમાં કોણ વિચારશે એવા નેતાને જ આ દેશના લોકો પસંદ કરે છે અને વિશ્વાસ મૂકે છે. ને એટલે જ માન્ય પ્રધાનમંત્રી જે વાયદો કર્યો તો એ નિભાયો અને જી બિલકુલ હું આપણને રોકવા માંગીશ. જી બિલકુલ. જી બિલકુલ લિપિબેન 10 વસ્તુ સમજાઈ દેશે. એન્ટી જી પ્રોફિટરિંગમાં તમે કેટલું બિલકુલ જયદીપસિંહ જીવન જી બિલકુલ લિપિબેન જયદીપસિંહ જી બિલકુલ હું આપની બંનેની પાસે ફરીથી આવીશ. નયનભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ખાસ વાત અહીં રાજકારણને આપણે છોડી દઈએ તો એ સામાન્ય લોકોને કઈ રીતે અસર કરશે? સામાન્ય લોકો જી લિપિબેન હું આપની પાસે ફરીથી આવું. લિપિબેન સારી વસ્તુને સારું કહેવું જોઈએ, લિપિબેન ગરીબ પરિવાર માટે સારું થયું. જી બિલકુલ નયનભાઈ હું આપની પાસે આવવા માંગીશ. એ સામાન્ય લોકોને હવે કઈ રીતે ફાયદો થશે? જી નયનભાઈ. જી નયનભાઈ, લિપિબેન હું આપની પાસે ફરીથી આવીશ. નયનભાઈ હું અત્યારે આપને પૂછવા માંગુ છું કે સામાન્ય જનતાને હવે કઈ રીતે અસર કરશે ને એ ખાસ કયા પ્રકારની સ્થિતિ જોવા મળશે? જી નયનભાઈ. એટલે આઈ થિંક જે જયદીપસિંહ કહે છે એનું આપણે એક જ ચીજ એ રીતે વિચારવું જોઈએ કે ખરેખર એન્શ્યોર એ કેવી રીતે કરી શકાય કે જેથી આનો બેનિફિટ લોકોને પહોંચે. અને એમણે કહ્યું એમ જો એના માટે જે પણ વ્યવસ્થા કરી હોય તો એ વ્યવસ્થા કેટલી અસરકારક છે એ જોતા રહેવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. એટલે આજની તારીખમાં તો હું જોઉં તો આજની તારીખમાં પેપરમાં એડવર્ટીઝમેન્ટ જાત જાતની આવી છે. મારુતિએ કહ્યું છે કે અમે આટલા ઘટાડીશું, પેલા કહ્યું આટલા ઘટાડીશું, પણ એ કહે છે એમ 3 મહિના રહીને ફરી એકાદ વાર ડિબેટ રાખીએ જ્યારે આપણે ખરેખર જોઈએ કે જ્યાં કશુંક ધારો કે પાસો ના થયું હોય, આ લોકો અત્યારે કહે છે પણ ના પાસ ઓન થયું તો આપણે બધા એગ્રી કરીએ છીએ કે આપણું બધાનું કન્સર્ન અને આપણું બધાનું ઓબ્જેક્ટિવ એ છે કે આનું બેનિફિટ લોકો સુધી પહોંચે. જી બિલકુલ. એટલે એ બાબતમાં જે કરવું પડે અને જે અસરકારકતા ઓછી હોય તો ભાજપના પ્રવક્તા આપણા મિત્ર છે એ પણ કહે છે કે ભાઈ આપણે પણ કરવા તૈયાર છીએ. એટલે 3 મહિના રહીને ફરી આપણે જોઈએ. અત્યારે તો પહેલા દિવસે તો બધા જાહેર ખબર મેં જોઈ તો ઘણા ખરા કહે છે કે પાસ ઓન કરી દઈશું બેનિફિટ, અને એ થાય એના માટે એન્શ્યોર કરવા માટે એમણે જેમ કહ્યું એમ કે આ લોકો પ્રોફિટ કરી દે અને આ લોકોનો બેનિફિટ જે છે લોકો સુધી ના પહોંચે તો એની સામે જે કડક પગલાં લેવાય એ પણ લેવા જોઈએ અને એની ટાઈમ ટુ ટાઈમ આપણે રિવ્યુ કરવા જોઈએ. એ મિકેનિઝમ કરીએ તો આઈ થિંક એમાં કશું ખોટું નથી. એમનું એ સૂચન આપણે એક્સેપ્ટ કરીને કરીએ.
જી બિલકુલ. આ સાથે જયદીપસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. હાલ એક પ્રકારની સ્થિતિ અહીં છે કે જીએસટીમાં તો ઘટાડો થયો છે, પરંતુ દેશમાં ગરીબીની સંખ્યા પણ એટલી છે. એક તરફ સરકાર એ દાવા કરે છે કે અમે ગરીબોને મફત અનાજ આપીએ છીએ. કઈ રીતે જોઈ રહ્યા છો કે હવે આ ગરીબોને કઈ રીતે ફાયદો થશે? જી જયદીપસિંહ. જી જયદીપસિંહ, હું આપને પૂછવા માંગુ છું કે તમે સર જોશો ને, જી મારો અવાજ આવે છે? જી જી આવે છે. સર તમે જે વ્યક્તિ રિટર્ન ફાઇલ કરે છે ને, જેટલા કમ્પ્લેન્સીસ અત્યારે છે, આ લોકોનું ગવર્મેન્ટ ઓફિસર્સનું નરેન્દ્રભાઈને કદાચ ખબર નહીં હોય, એમને એટલું ખબર બી ના આવી હોય પ્રધાનમંત્રી તરીકે. તમે જોશો ને, HSM કોડમાં 0 થી લઈને 0 સુધી બદલવામાં આવે. HSM કોડ બદલશો એટલે મારે ટેલીનું સોફ્ટવેર અપડેટ કરવાનું, મારે બધા સોફ્ટવેર માટે અપડેટ કરવાના પૈસા આપવા પડે. મારે કમ્પ્લેન્સીસ કરવા માટે તમે જોશો કે મારી જે કોર્પોરેટમાં તમે કેટલા તમે અસેસમેન્ટ કરી નાખ્યા. તમે નાના વેપારીઓને એટલું બધું લૂંટવામાં આવે છે, એની સામે કોઈ નથી. ઇન્કમ ટેક્સમાં ફેસલેસ કરવામાં આવે છે, જીએસટીમાં સાહેબ બોલાવવામાં આવે છે. તમે જોશો જીએસટી 2 દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવાના પોપઅપ થાય છે. મેં જીએસટી પે કર્યો, સામે વાળા જીએસટી પે કર્યો તો મને ક્રેડિટ નહીં મળે. તમે જોશો કે ઇન્ડિયા જેવા દેશમાં કે જ્યાં લોકો પાસે એટલું નોલેજ નહીં મળે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારી જોડે 1.5 લાખ લોકો છે, ત્યાં એટલું બધું કરપ્શન ચાલે છે. જીએસટી ની ક્રેડિટ બિલ પર વેચાય છે. મેં છાતી ઠોકીને કહ્યું તમને કે બિલ પર જીએસટી ની ક્રેડિટ આજે પણ વેચાય છે. એને માટે કોઈ કમ્પ્લેન્સ નથી લાવવામાં આવ્યા. સામાન્ય વેપારીઓ જેની સામે કેસ ચાલે છે, જેના પર 100 રૂપિયાથી લઈને 500 રૂપિયાની પેનલ્ટી, ખાલી નીલ રિટર્ન નહીં ફાઇલ કરવાની બી કોઈ પેનલ્ટી ઓછી નથી કરી. મેં વેપારીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, એઝ અ કન્સલ્ટન્ટ તમને કહ્યું કે તમે બેનિફિટ ઓફ પાસ ઓન તમે કરી નથી શકવાના સામાન્ય માણસને. તો તમે જો તમારે ખરેખર જો તમારું હોય તો તમે દારૂથી લઈને પેટ્રોલથી લઈને જે બી એક્સાઇઝમાં છે, તમાકુથી લઈને એને તમે લઈ આવ્યા. જી બિલકુલ. દારૂ વસ્તુ છોડો, દારૂ જે લોકો પીતા છે ગુજરાતમાં કેટલું મળે, શું મળે, એ બધી વસ્તુ લિપિબેન, સમયની મર્યાદા છે. એ પ્રકારની આધાર વગરની વાત કોંગ્રેસે કરવી જી. ના જોઈએ. આજે પહેલા દિવસે જી બિલકુલ લિપિબેન. introduce થયું છે. જી લિપિબેન, બિલકુલ હું આપને રોકું. સમયનો અભાવ છે એટલે આપણે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ જે પ્રકારની જીએસટીમાં સ્થિતિ જોવા મળી, અત્યારે તો ઘટાડો છે, પરંતુ આજે તો માત્ર પહેલો દિવસ છે. હજી આગામી સમયમાં જીએસટી કયા પ્રકારે સામાન્ય જનતાને અસર કરે છે એ જોવાનું રહ્યું. ખાસ વેપારીઓ એક તરફ એ રીતે એ લોકો સામાન્ય લોકોને દબાણ કરે છે કે અમે જૂનો સ્ટોક રાખીને બેઠા એટલે અમે જીએસટી અમલમાં ન લાવી શકીએ. પરંતુ જીએસટી છે કે જે બિલ પર લાગતો હોય, એટલે તમામ વ્યક્તિઓ અત્યારે એ ખાસ કાળજી લેવી જોઈએ કે જે પણ પ્રકારના તમારા હકો છે તે કોઈ દિવસ ન છીનવાય. ત્યારે હવે આગામી સમયમાં ફરીથી આપણે આ વિષય પર આવીશું અને જોઈશું કે જે નવો જીએસટી રિફોર્મ્સ આવ્યો છે તે સામાન્ય લોકોના ઘર સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.